જૂનાગઢના એક યુવાને બંને કિડની તેમજ બંને કોર્નિયાનું દાન કર્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લાંગોદ્રા ગામના રસિકભાઈ વાઢેર, જેમને 38 વર્ષીય યુવકનું એક્સિડન્ટ થતાં તેને પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર દ્વારા આ યુવાનની સારવાર દરમિયાન બ્રેઇન ડેડના તમામ ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટર દ્વારા આ યુવાનના અંગદાન વિશે પરિવારને માહિતી આપી સમજાવવામાં આવી હતી. ત્યારે પરિવાર દ્વારા આ યુવાનના અંગદાન વિશે સંમતિ બતાવવામાં આવી હતી. આ સાથે જ હાલ જે છે અમદાવાદના ડૉક્ટરની ટીમ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ હોસ્પિટલ સુધી કરી અને તમામ અંગોને અમદાવાદ ખાતે લઈ જવાનો નિર્ણય કરાયો છે. રસિકભાઈ વાઢેર નામના આ યુવકનું અંગદાનથી લોકોને નવું જીવન મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના અંગદાનની આ બીજી ઘટના સામે આવી છે. અંગદાનના આ ગ્રીન કોર્ડિનરમાં જૂનાગઢ જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, આ સાથે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરની ટીમ, લેબ ટેકનિશિયન, સિક્યુરિટી સ્ટાફ તેમજ જૂનાગઢ પોલીસ વિભાગ સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં આ ગ્રીન કોરિડોર સમયે તમામ સ્ટાફ તેમજ ઉપસ્થિત સૌ લોકો દ્વારા આ ગ્રીન કોરિડોરને પુષ્પવૃત્તિ કરી અને વધાવવામાં આવ્યું હતું. આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોળી સમાજના અને અમારા સમાજના રસિકભાઈ વાઢેર જેઓનું ડેથ થતાં એમના એક્સિડન્ટના કારણે જ્યારે એમનું એક્સિડન્ટ થયું ત્યારે અમારા ડૉક્ટર જીલ સાહેબ બાલસના હોસ્પિટલમાં દાખલ કરેલ. ત્યારે એમનો બ્રેન ડેથ થતાં અમારા સમાજના નવયુવાનો જે ડૉક્ટરો બન્યા છે એમના થકી એમના પરિવારને સમજાવવામાં આવ્યા અને સમજાવ્યા પછી એમનો આજે મારી બાજુમાં ઊભો છે એ દીકરો અને એમનો પરિવાર જ્યારે અંગદાન કરવા માટે રાજીપો રજૂ કર્યો, કારણ કે પોતાનું સ્વજન તો આજે ગયું છે ત્યારે અન્યની કોઈની જિંદગી બચે છે ત્યારે એમના પરિવારે એક સારો નિર્ણય કરીને અને અમે કોળી સમાજ વતી પણ ખૂબ એમને એની દુઃખમાં ભાગીદાર તો છીએ જ, છતાં અમારા સમાજમાં કોળી સમાજમાં છેલ્લા 15 દિવસમાં આજે બીજું અંગદાન થયું છે. ગયા વખતે અમારા ધનતેરસના દિવસે મકતુપુર ગામનો ભાર્ગવ વાઝા જેઓનું 7 લોકોની જેમણે જિંદગી બચાવી છે. અમારા સમાજના અત્યાર સુધી ડૉક્ટરો નહોતા અને યુવાન ડૉક્ટરો આવ્યા પછી ડૉક્ટર જીલ સાહેબ છે, માલમ સાહેબ છે, રવિ સાહેબ છે, આવા ડૉક્ટરો આવ્યા પછી અમારા સમાજને એક સારી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી અમારા સમાજમાં આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં કોઈ બ્લડ આપવા પણ તૈયાર નહોતું. આજે અંગનું દાન થઈ રહ્યું છે. તો દરેક સમાજના લોકોને અને દરેક સમાજના ડૉક્ટરશ્રીઓને મારી વિનંતી છે કે કોઈની જિંદગી બચાવવા માટે આપ પણ પ્રેરણા આપો આપના સમાજમાં અને ખૂબ સારી રીતે આનો જે આજે દુઃખદની ઘડી છે એમના પરિવાર ઉપર પણ એટલો આનંદ પણ છે કે જેની એકની જિંદગી બેની બતાવવાની છે ત્યારે એમનો પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌને અને આ ડૉક્ટરની અહીંની સિવિલની ટીમને અને હું ખૂબ બ્રહ્મભટ્ટ સાહેબ અને એમની સમગ્ર ટીમ છે એમને પણ ખૂબ અભિનંદન આપું છું કે આવી જે તાત્કાલિક જે વ્યવસ્થાઓ કરી. આજે થોડું બહારથી જે ટીમ આવવાની હતી વરસાદના કારણે થોડીક લેટ થઈ છે, પરંતુ એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. એમના બંને દીકરાઓ તમે જોઈ શકો છો, બહુ નાની ઉંમર છે, એકની 16 વર્ષ ને એકની 10 થી 12 વર્ષની એમની ઉંમર છે, છતાં પણ એમણે એના 16 વર્ષના દીકરાએ એમના માતુશ્રીએ જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે કોળી સમાજ તો ગૌરવ લે છે પણ સાથે સાથે અમે સૌ એમના પરિવારના દુઃખના ભાગીદાર પણ થવાથી. શ્રી રસિકભાઈ કરશનભાઈ વાઢેર, ઉંમર વર્ષ 37, ગામ લુંગાદ્રા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ, જેઓ બ્રેઇન ડેડ થતા અને તેમને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલ હતા અને ત્યારબાદ
સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ કરવામાં આવેલ અને બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજ રોજ તેમની બંને કિડની તથા બંને કોર્નિયાનું GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢને દાન મળેલ છે. તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે, વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તેવી મારી નમ્ર વિનંતી છે. અંગદાન મહાદાન. હા, સિવિલ હોસ્પિટલ જુનાગઢથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પોલીસની ટીમ દ્વારા બનાવવામાં આવેલ છે. તે બદલ હું SP સાહેબશ્રીનો તથા સમસ્ત પોલીસ ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારું નામ શોભા રસિક વાઢેર. કઈ રીતે અકસ્માત થયો? ખોડાદન પાટીએ એક્સિડન્ટ થયું. આવતા હતા હમણાં ફુકસવાડાથી. અને અંગદાનનો નિર્ણય લીધો તમે? હા, એને દાન કરવાનો બહુ શોખ હતો. અટાણ સુધીની આમ આ લોહી હોય ને બ્લેડ ને એ બધીમાં સડાવતા જ આમ હોય ને દાન એમાં એ દેવા જતા બધીમાં ને આમે દાન બધીમાં કરતા જ. બેન, આજે આ નિર્ણય લીધો છે તમે અંગદાનનો, તો લોકોને શું સંદેશ આપો છો? લોકોને સંદેશ એ કે દાનની જ ઓલું હતું તો એનું શરીર દાનમાં જ ગયું. બેન, આજે તમે અંગદાન કર્યું છે, બીજાને શું આ સંદેશ અમે આપો? કર્યા એ બીજા કરો તમે. પછી આખી વિગત મારું નામ ધ્રુવ વાઢેર રસિકભાઈ છે. મારા પપ્પાનું અવસાન થયું છે. બ્રેન ડેડ થતાં અંગદાન કરવા માંગીએ છીએ. એક્સિડન્ટ ખોડાદા પાટિયાની બાજુમાં થયું છે. તેમાં ત્યાર પછી શું નિર્ણય લીધો? તે આમ પણ બ્લડ મને દાન કરેલું છે. એ માટે અંગદાનનું કામ વિચાર્યું એટલે અંગદાન અમે કરવા માંગીએ. કઈ રીતનો બનાવ અને કઈ જગ્યાએ બન્યો? ખોડાદા પાટીએ બની ગયેલો છે. 4 વ્હીલ વાળો ટોકર મારીને વીજ. આજે તે નિર્ણય લીધો, શું કહીશ? લોકોને શું સંદેશ આપીશ? લોકોને સંદેશ આપવા માંગુ છું કે તમે પણ અંગદાન કરો. એની પપ્પા દાન જ કરતા અટાણ સુધી. રક્તદાન જ્યાં હોય ને ત્યાં બધી માળો પાડો ગામમાં બધીમાં દેવા જતા. આમ કોઈ બધીને દેવા જતા. આમે દાન બહુ જ એમને કર્યું. એટલા માટે પરિવારે